અમો સમાજની અંદર, આ રાષ્ટ્રની અંદર, દેશની અંદર, સમાજની અંદર, તાલુકાની અંદર અને પરિવારની અંદર, ઘરની અંદર સમાજની અંદર, આપણા ગુજરાત પ્રજાપતિ સમાજની અંદર સંતો, ભક્તો, દાતારો, સુરવીરો એના નામ લેવાય અને જે સમાજની અંદર જે પરંપરા મુજબ અગાઉથી વડીલોના જે રસિક રિવાજો હતા અને અમુકને વંદન થાય, પૂજા થાય, પ્રાર્થના થાય, નમસ્કાર થાય, રામ રામ થાય. આપણા વડીલોને આ તીર્થમાં તીર્થ બળો કરે, માત પિતાની સેવ, માણસમાં માણસ બળો જેને પ્રભુ ભજવાની ટેવ. એટલે જરૂર વડીલો જે માત પિતાને આજ અમારા ભગત વેરામદાસ અને જીવન પર્વ ઉત્સવ આનંદ એમના જીવનમાં એક આ લાવો છે. આપણા જે સમાજ ગંગાને એમના આંગણે આમંત્રણ આપીને આપણા જે કોઈ ભક્તો, મહેમાનો, બહેનો, દીકરીઓ આવી હોય અને આપણા કચ્છથી પણ પધારેલા મહેમાનો હોય, પ્રથમ તો એમને એ આવીને આ પ્રસંગ રૂડો કર્યો, જીવન પર્વ, અને 24મી તેડાવી જીવન પર્વ રૂડો થયો અને એક આનંદ ઉત્સવો છે આ. અને એના લઈ અને આમ તો થોડું પોતા વિશે પણ અમારો એક બાળ કવિ તરીકેનો ધર્મ છે કે કંઈક આપણા સમાજની અંદર એવા રત્નો થઈ ગયા છે, એના કદાચ ગુણલા ગવાય એ રૂપી એક કવિતા છે પટેલ સાહેબો. એટલે એક કવિતા રૂપી અમારા વેરામદાસની એક ભજન રૂપી કવિતા રૂપી બનાવેલ છે. એ મારે એક બોલવી છે, બોલા ભગત. કેમ કે આ બનાવ્યું છે એક ના વાંધો નહીં, કાઢી લે, વાંધો નહીં. આમ તો એમના અનુરૂપ જ છે અને વેરામદાસ એના અનુરૂપ છે આ કવિતા. હા, અને અમારો ધર્મ છે કે કંઈક ભક્તો જે થઈ ગયા સમાજમાં, સંતો ભક્તો થઈ ગયા, એના ગુણના જરૂર ગવાય. હે પરિબ્રહ્મ પુરુષોત્તમ પ્રભુ, હરિ ભક્તો ના શરણાગતિ, મોર મુગટ જળ મળે, જગ જગ જગે, જય જય નારાયણ જગપતિ. મનોહર અલૌકિક મૂર્તિ, વાહ વાહ પ્રભુ શોભાતણી. એ વંદે છે વારંવાર સતનામ વેરમદાસ પારસમણી. જે પારસમણી રૂપી છે, જે સંતો ભક્તો એ સોના રૂપી છે. અને આપણો કાચ ધોવાય, મેલ ધોવાય એટલે પારસમણી શબ્દ એ લોઢાને હોલું થવું પડે. એવા આપણા ભક્તોમાં પારસમણી ભક્તો થઈ ગયા અને એમની જરૂર પરીક્ષા થઈ હોય છે. વાહ વાહ લક્ષ્મી સુંદર છે પ્રભુ રળિયા મળા, દિન બંધુ દિનોનાથ દયાળુ, ભક્તો ઉતાર્યા છે ગળા. રોમ રોમ માં રમી રહ્યો છે એ સબ એક આલમનો ધણી,
એ વંદે છે વારંવાર સતનામ વેરમદાસ પારસ મણી સાક્ષાત સતગુરુ શ્રી રાણારામ બાપુ આજ પધાર્યા આંગણે હે રવિભાણ સંપ્રદાય સતવાણીથી બહુ પવિત્ર થયા આપણે આપણા સત્સંગ વાણીથી આ 24 કલાક આ ભજન ધૂન ચાલી રહી છે એમને આંગણે ભજન ને ભોજન ચાલુ છે અને સમાજ તેડાવી સમાજમાં આવ્યા એટલે પાવન થઈ ગયા પવિત્ર થયા આપણું મન ધન શુદ્ધ થાય એ ખાસ છે સાક્ષાત સતગુરુ શ્રી રાણારામ બાપુ આજ પધાર્યા આંગણે રવિભાણ સંપ્રદાય સંતવાણીથી બહુ પવિત્ર થયા આપણે ધન્ય ધન્ય દિવસ યાજનો દર્શન કરે દુનિયા ઘણી વંદે છે વારંવાર સતનામ વેરમદાસ પારસ મણી ભગવાન રૂપી ગુરુ મહાત્માઓથી પાપ હટી ગયા જગતના એ જીવતર સુધરી ગયું વેરમદાસનું ભુવન દીપે છે ભગતના જસવંત જુઓ જીવન પર ઉત્સવ પર લહેર થઈ લાખો તણી એ પેલા ગામના વતની દીપે છે વેરમદાસ પારસ મણી એટલે જરૂર આજ પોતે દીપી ઉઠી છે સમાજમાં એમની નિર્મળતા એમની ભક્તિ એમનું ભજન આજ એમનું મન એમની તમે મુલાકાત લેજો જે સમય ખાસ તો સમય જે આપણા આંગણે સમય તમે બધા આપ્યો છે જે આપણો અમૂલ્ય ટાઈમ આ સમય આવ્યો છે અને સત સેવા પ્રેમ ભક્તિ આ રાષ્ટ્રની અંદર દેશની અંદર સમાજની અંદર સત સેવા પ્રેમ ભક્તિ અમારા આ રતનભાઈ વાઘાણી આજ પોતે કેવી સેવા આપે છે એક કચ્છ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ માટે અને કોઈ બી કામ ભલે રાતે તમે ફોન કરો અને પોતે પોતાનો સમય ફાળવી અને એક સમાજની એક સેવા કરી રહ્યા છે રતનભાઈ એ રતન જ છે અમારું એક અમારું ઘરણું છે રતન વાઘાણી સમાજ આજ ગમે ત્યાં પ્રસંગમાં નાના મોટા પ્રસંગોમાં એમની અજુક ખૂબ હાજરી હોય છે લગભગ તો એટલે જે સમય આપ્યો છે આપણને સમય આપે સન્માન આપે માન આપે પ્રેમ ભાવ આપે અને જે જીવન પર્વ જે ઉત્સવ છે જે આનંદનો છે એક આત્માનો આનંદનો છે એક અંતઃકરણનો આનંદો છે ત્યારે જીવન પર્વ ઉત્સવ આ ઉજવાતો હોય છે એટલે અમારી તો જરૂર પ્રાર્થના જ હોય છે ભગવાન આગળ માતાજી આગળ કે સમાજની અંદર કંઈક અને દૂધ સરીખા દીકરા પાકે ધરતી સરીખા દાન અને હીરાની ખાણીમાં હીરલા પાકે ત્યાં ધર્મના પુણ્યના થાતા કામ એટલે આવા બધા કામ ક્યારે થાય એ તો સુપાત્ર દીકરા પાકે અને જે દાતાર ભક્ત આ જનની જણ તો 3 જણ કા ભગત કા દાતા કા સૂર નહીં તો રેજે વાજણી તારું મત ગુમાવીશ નૂર એટલે કે હે જનેતા આવા પુત્રો પકવજે મહાન દીકરીઓ પકવજે અને એ સમાજના નામ રોશન કરે અને વંદન છે અને દૂરથી સલામ છે જે લોકો સેવા કરી રહ્યા છે હા આપણે અહીં ભજન વાણી ચાલુ છે એમની ઠાકર થાળી થશે અને પછી ભોજન પ્રસાદ લેશું આપણે બધા આપણા ખાસ મહેમાનો આવેલા છે અને થોડીક વિનંતી છે પ્રેમની કે થોડી ઠાકર થાળી થઈ જાય અને પછી ભોજન પ્રસાદ લેશો
એટલે આ હવે બે ચાલુ હોય ને એટલે મને થોડું મારું કેમ કે બાકી તો ખોપીઓ મોજ કરો, આનંદ કરો, અને આ એક આનંદ ઉત્સવ છે, આ એક લાભ લેવાનો છે. બરોબર ભગત, કેમ કે બે ચાલુ હોય ને મજા ના આવે. હવે જે બ્રાહ્મણીનો કાર્યક્રમ જે આપણે પૂર્ણ થવા આવ્યો છે, તો હવે ભજન મંડળીમાં ચાલુ છે, અને ભજન મંડળીમાં બેસી અને ભજન સાંભળી અને ઠાકર થાળી થઈ અને પછી જમીન બધાને પ્રસાદ જમી અને પછી આખો દી મોજ કરવાનું છે ભજનમાં.